નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ એકમ કસોટી ધોરણ 3-4-1-2025 માટેની, બરાબર છે। પ્રકરણ છે 14 થી 16, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના લીધે આવતા તમામ વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, ઇગ્લુ પ્રકારના ઘર તમને કયા વિસ્તારમાં જોવા મળશે? તો આપણે જવાબમાં લખીશું બર્ફીલા વિસ્તારમાં। બીજું, નાવડીમાં બનાવેલા ઘરમાં ફરવા તમારે ક્યાં જવું પડશે? તો જવાબમાં લખો શ્રીનગર। ત્રીજું, ભૂંગો પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં। ચોથું, તમે બહુમાળી મકાનમાં 11મા માળે રહો છો તો ઘરે જવા માટે શેનો ઉપયોગ કરશો? તો લિફ્ટનો। પાંચમું, બદામ અને ઇલાયચીથી બનેલું કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? તો એમાં આવશે કાહવા। ત્યાર પછી આપણને અહીં પ્રશ્ન નંબર 2 આપેલો છે, વર્ગીકરણ કરવાનું। તો પ્રાણી અને વનસ્પતિમાં વર્ગીકરણ કરવાનું છે। તો પહેલું જ આપણને આપેલું છે મધ, તો એ શેમાં આવશે? પ્રાણીમાંથી મળે, બરાબર છે। તો મધ। મકાઈ વનસ્પતિમાંથી, પાલક વનસ્પતિ, ઈંડા પ્રાણીમાંથી અને ટમેટા વનસ્પતિમાંથી આપણને મળે। એવી જ રીતે પ્રશ્ન નંબર 3 છે, જોડકા જોડો। એમાં 2 ઓપ્શન આપણને આપેલા છે, A અને B। પહેલું, રણ પ્રદેશનું ઘર, તો એમાં આવશે રણ પ્રદેશમાં તંબુ, બરાબર છે। બીજું છે બરફવાળા પ્રદેશમાં, તો આપણને ખબર છે ઇગ્લુ। હોળીમાં બનાવેલું ઘર, તો શિકારા। જંગલની મુસાફરી સમયે બનાવાતું ઘર, તો એમાં આવશે તંબુ, બરાબર છે। રણ પ્રદેશમાં ભૂંગો આવે, શું આવે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મેદાન પ્રદેશનું ઘર, તો બહુમાળી ઘર છે, શેમાં આવશે? એ આપણે એક જોવાનું છે। ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ, તો એ મેદાન પ્રદેશનું ઘર છે, એમાં આપણે બહુમાળી ઘર છે એ મેદાન હોય ત્યાં બનાવી શકીએ। ત્યાર પછી આપણને અહીં આપેલું છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। તો એના તમને 3 ગુણ મળી રહેશે। તો આ જવાબ છે, તમારે સરસ મજાનો જોડણીની ભૂલ કર્યા વગર સારા અક્ષરે લખવાનો રહેશે। ઓકે, તો હું જે પ્રકારે કહું છું એ પ્રકારે આપણે લખવાનું છે। પહેલું છે, નાનું કુટુંબ અને મોટું કુટુંબ વચ્ચેનો તફાવત જણાવો। તો ચાલો આપણે તફાવત લખીએ। તો અહીં આવશે નાનું કુટુંબ અને આ બાજુ આવશે મોટું કુટુંબ, વાક્યમાં લખવાનું છે, બરાબર। તો પહેલું છે નાનું કુટુંબ, એમાં લખો, નાના કુટુંબમાં ઓછી સંખ્યા જોવા મળે છે, બરાબર। કેવી હોય? ઓછી। અને મોટા કુટુંબમાં વધારે સંખ્યા જોવા મળે છે, વધારે સભ્યો હોય છે, બરાબર। આ થયો આપણો પહેલો પોઈન્ટ। બીજો, મર્યાદિત અને નજીકના જ સંબંધ હોય છે, ઓકે। અને મોટું કુટુંબ છે એમાં શું હોય? તો કે વધારે સંબંધો હોય છે, દૂરના પણ, ઓકે। ત્યાર પછી નાનું કુટુંબ હોય તો એમાં જવાબદારી કેવી હોય છે? તો કે ઓછી જવાબદારી હોય છે। અને મોટા કુટુંબની વાત કરીએ તો મોટા કુટુંબમાં જવાબદારી વધારે હોય છે, ઓકે। નાના કુટુંબમાં હજી આપણે લખી શકીએ તો કે એમાં સ્વતંત્રતા વધારે જોવા મળે છે, અને મોટા કુટુંબમાં સહયોગ વધારે જોવા મળે છે, ઓકે। ત્યાર પછી આવી રીતે 4-5 પોઈન્ટ તમે લખી દેશો સારા વાક્યની અંદર, તો તમને 3 ગુણ મળી રહેશે, બરાબર છે। આનો લેખિતમાં તમારે જવાબ જોઈતો હોય તો કમેન્ટમાં આખો સવાલ જરૂરથી લખી આપજો, તો ત્યાં તમને લેખિતમાં જવાબ મળી રહેશે। જે વિદ્યાર્થી મિત્રોને આ PDF ડાઉનલોડ કરવી હોય એ વિદ્યાર્થી મિત્રો ઝડપથી કમેન્ટ કરી આપે PDF, તો ત્યાં તમને હું PDF ડાઉનલોડ કરવાની લિંક પણ તમને આપી દઈશ। તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4B, જેનું આપણે સોલ્યુશન કરીએ તો એના 2 ગુણ છે, ટૂંકમાં જવાબ આપવાના છે, બરાબર। તો તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? બરાબર છે। તો પેલું આપણે લખીએ, ઘરની સાફ સફાઈ કરવામાં અમે મદદ કરીએ છીએ। બીજું આવશે, ઘરમાં બનતા ભોજનની અંદર અમે
મદદ કરીએ છીએ. અને ત્રીજું, ઘરનું આયોજન કરવાની વાત આવે, વસ્તુ ગોઠવવાની વાત આવે, બરાબર છે, તો પણ એમાં અમે મદદ કરીએ. મોટા સભ્યો હોય તો એ જે પ્રમાણે આપણને કામ આપે છે એ પ્રમાણે હું ઘરના કામમાં મદદ કરું છું, એવી રીતે આપણે લખી શકીએ. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કૌંસમાં સાચા અથવા ખોટાની નિશાની કરી જણાવો. કોઈ પણ બે. ઓકે. પહેલું, ઈંટો બનાવવા રેતીની જરૂર પડે છે. તો કે સાચું છે, ઈંટો છે એ બનાવવા માટે રેતી જોઈએ. બીજું, માટીના ઘડામાં પાણી ઠંડુ રહે છે. તો હા, આપણે બધા જ ઘરમાં માટીના ઘડાની અંદર પાણી પીએ છીએ તો એમાં કેવું રહે છે? ઠંડુ રહે છે. પ્રશ્ન નંબર 5 બી, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. ગુણ 3 તમને મળશે, એટલે કે 1 ગુણ. એક પ્રશ્ન હોય એનો 1 ગુણ છે. વર્તમાન સમયમાં લોકો ખોરાક શેના પર પકવે છે? બરાબર છે. તો આપણે જવાબમાં લખીએ, વર્તમાન સમયમાં વધારે લોકો ગેસ પર ખોરાક પકવે છે. બીજું, ભૂતકાળના લોકો માટીના કયા કયા વાસણોનો ઉપયોગ કરતા હતા? બરાબર. તો એની અંદર આવશે માટીનો, પહેલું તો અહીંયા જ લખેલું છે, ઘડો. બરાબર છે. બીજું આવશે તાવડી. બરાબર છે. પછી ચૂલા પર ત્યારે કેવા હતા? તો કે માટીના હતા. તો લખવાનું માટીના ચૂલા, માટીના વાસણ. ઓકે, આવી રીતે આપણે લખી શકીએ. ત્રીજું, વર્તમાનમાં લોકો સ્ટીલના કયા કયા વાસણનો ઉપયોગ કરે છે? તો સ્ટીલનું પહેલાં તો શું આવશે? તો કે વાટકા, ચમચી, તપેલા. બરાબર છે. એવી રીતે થાળી. પછી એવી રીતે આપણે ઘણું બધું લખી શકીએ કે સ્ટીલના વાસણનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ હતું આજનું આપણું સોલ્યુશન. વિડીયોમાં ખૂબ જ મજા આવી ગઈ હોય તો ફટાફટ કમેન્ટમાં જણાવી દેજો. વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર તો ઘણા બધા છે જ ને, એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને તમે જરૂરથી શેર કરી દેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેના લીધે આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો, એટલે સૌ પ્રથમ તમારા સુધી વિડીયો પહોંચી શકીએ. ચાલો હવે મળીએ આપણે આવતા વિડીયોની અંદર. જે પણ સવાલ તમને ના આવડે એ સવાલ તમારે કમેન્ટ બોક્સની અંદર આખો લખી દેવાનો છે, તો ત્યાં તમને બધા જ જવાબ મળી રહેશે.